રાજકોટની શ્રીમતી કે.એન. કંસાગ્રા મહિલા કોલેજમાં જીકાસ ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ અંતર્ગત પ્રથમ તબક્કાનું એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર આર.સી. ગાવિતના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા જીકાસ દ્વારા સરળ અને ટ્રાન્સપરન્ટ રીતે હાથ ધરવામાં આવી રહી છે. દરેક ફેકલ્ટી માટે નક્કી કરેલા મેરિટ આધારિત ધોરણ મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. એડમિશનની પ્રક્રિયા જીકાસ દ્વારા વખતે હાથ ધરવામાં આવી છે અને જીકાસ દ્વારા જુદા જુદા જે ફેઝ જે છે એમાં પહેલો ફેઝ આજથી શરૂ થાય છે. એનું મેરિટ ઓવરઓલ જીકાસ થ્રુ જ બધું તૈયાર કરીને આપવામાં આવેલું છે, જેમાં જુદા જુદા વિષયો જે છે એમાં કેટેગરી વાઇઝ અલગ અલગ છે. ઓવરઓલ આર્ટ્સ ફેકલ્ટી છે એમાં 84% ઉપર હોય તો એને એડમિશન આ પહેલા તબક્કામાં આપેલ છે. બીકોમ જે છે એ બીકોમમાં 88% ઉપર હોય એમને એડમિશન મળેલ છે. બીબીએ છે એમાં 88% અને બીસીએ છે એમાં 86%. ઓવરઓલ આ પહેલો તબક્કો છે અને પહેલા તબક્કામાં આજનું જે મેરિટ છે એ મેરિટ મુજબ જીકાસ દ્વારા જે ઓફર જનરેટ કરવામાં આવી છે એમાં અત્યારે દરેકે દરેક વિષયમાં ખરેખર જે સંખ્યા આપી છે એમાંથી 10% જેટલી સંખ્યા હવે એડમિશન કન્ફર્મ કરાવેલ છે. હજી 2 દી બાકી છે એટલે 2 દિવસમાં કદાચ હજી આમાં વધારો થઈ શકશે. જીકાસની પ્રક્રિયા છે આ વખતે ખૂબ જ સરળ છે. ખરેખર એના પોર્ટલ ઉપર જઈ અને એના સ્ટેપ મુજબ જો વિદ્યાર્થીઓ ચેક કરીને બધી માહિતી ભરે તો આ બધી ભૂલો છે થવાની શક્યતા ઓછી છે. અમારી અહીંયા ઘણા એડમિશનો એવા આવ્યા છે કે જેને ખરેખર જીકાસ થ્રુ જે માહિતી ભરવી જોઈએ એમાં થોડી ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગઈ છે. દાખલા તરીકે 5 એડમિશન એવા છે કે જેમાં 100% છે, પરંતુ જે કોલેજોએ વેરિફિકેશન કરવાનું છે હેલ્પ સેન્ટર, ત્યાં એનું વેરિફિકેશન મેળવેલ માર્ક અને કુલ માર્ક બે સરખા લખ્યા છે. એટલે એમાં વિદ્યાર્થીનો વાંક નથી. વાંક ખરેખર જે હેલ્પ સેન્ટર છે એને વેરિફિકેશન કરવાનું છે, વેરિફિકેશનની ભૂલના લીધે છે. આ વિદ્યાર્થીઓને હવે પછી એમાં કાંઈ થઈ શકતું નથી. એને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હશે તો 13 તારીખ પછી એ ફરીથી ફેરફાર કરી શકે છે. એટલે ખરેખર હેલ્પ સેન્ટરના ભૂલને લીધે વિદ્યાર્થીઓએ આ નુકસાન ભોગવવું પડશે. જીકાસની પ્રક્રિયા છે આમ તો એપ્લિકેશન ખોલવામાં આવે તો બધું ખૂબ જ સરળ છે, એમાં કોઈની જરૂર નથી. એ પોતે રજીસ્ટ્રેશન કરી લઈએ. રજીસ્ટ્રેશન કરતી વખતે એને થોડીક કાળજી રાખવી પડે. જે તે ફેકલ્ટી છે, દાખલા તરીકે કોમર્સ છે તો કોમર્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ છે તો ગુજરાતી માટે અલગ અને અંગ્રેજી માધ્યમ માટે અલગ. એડમિશન ન મળે પછી એમ કે મારે હવે ગુજરાતીમાં લેવું છે તો ખરેખર એને રજીસ્ટ્રેશન તો ઇંગ્લિશ મીડિયમમાં કર્યું છે એટલે પછી ફેરફાર નથી થઈ શકતો. તો જ્યારે એને જીકાસમાં ફોર્મ ફિલઅપ કરે છે તો ત્યારે એને કન્ફર્મ હોવું જોઈએ કે મારે શેમાં એડમિશન લેવાનું છે, પ્લસ સબ્જેક્ટની પસંદગી. અને બીજી બાબત, એને જે કોઈ પણ જ્ઞાતિ છે, કેટેગરી છે, એ કેટેગરી ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો એને ઈડબ્લ્યુએસમાં લખવું જોઈએ, ઓબીસીમાં આવતા હોય, એસટીમાં આવતા હોય, જનરલમાં આવતા હોય તો એ બધી કેટેગરી એમાં આપેલી જ છે અને એ કેટેગરી મુજબ ફોર્મ ફિલઅપ કરવામાં આવે. હજી પણ ઘણા એવા છે આજની તારીખે ફોર્મ ભર્યું પછી એને કાંઈ કર્યું નથી, વેરિફિકેશન નથી કરાવ્યું. તો ખરેખર એમાં બધા સ્ટેપ લખ્યા જ છે કે પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો અને છેલ્લો તમારું સબમિટ થઈ જાય પછી તમને મેરિટ છે એ મેરિટમાં તમે આવો છો કે નહીં એમને ખબર પડી શકે છે. એટલે એના માટે કોઈની મદદ લેવાની જરૂર પણ નથી. વિદ્યાર્થી પોતે જાતે પણ કરી શકે છે.